નાશક માટે ખૂબ સારામાં સારી દવા રહેવાની છે। આ બંનેની જોડી તમારે 40-40 ml લેખે તમારે વાપરવાની છે। એક મણમાં બંને 40-40 ml નાખવાનો એટલે 80 ml અને 200 ml પાણી, ટોટલ 280 ml પાણી અને થશે દવા। એ તમારે એક મણ પટમાં મારવાનું છે, જેના જોરદાર પરિણામ મળી જાય। હવે વાત કરીએ કે આ મારવાથી તમને શું ફાયદા થાય। દવા પટ દવા બધું મળે જ છે, એવું નથી કે આ એક પહેલી વાર આવ્યું છે, પણ આ એક ઉત્તમ અને સારી ટેકનોલોજીથી બનાવેલું છે। મોંઘા પટ મારવા એના કરતાં સસ્તો અને ખૂબ સારો પટ છે। હવે જો આ પટ મારશો તો તમને ફાયદા શું થશે? પહેલાં તો ઝડપી ઉગાવો થશે અને લગભગ એમ તો જોવા જાવ તો બધી માંડવી 100% તમારે ઉગાવો રહેવાનો છે। અને તમારે કોઈ પણ જાતની ફૂગ, જેમ કે જમીનજન્ય ફૂગ હોય કે આગલા વાવેતર આપણે કંઈક કર્યું હોય એમાં ફૂગ કંઈક રહી ગઈ હોય અને જ્યારે દાણા વાવી આપણે અને પિયત આપી ત્યારે એ ફૂગ પાછી સક્રિય થાય, તો એ ફૂગ પાછી દાણામાં લાગી શકે, એને જમીનજન્ય ફૂગ કહેવાય। એ ફૂગમાં પણ રક્ષણ આપશે। અને ઘણી વખત બીજજન્ય ફૂગ, બીજજન્ય ફૂગ એટલે આપણે માનો કે બિયારણ ક્યાંકથી ગમે ત્યાંથી લીધું હોય, એ કોકના ખેતરમાં અગાઉ અવાયેલું જ હોય, એમાં ફૂગ પહેલાં આવેલી હોય અને દવા છાંટેલી હોય, તો ફૂગ ઘણા અંશે રહી ગઈ હોય, તો એમાંથી પણ ફૂગ નીકળી શકે છે, તો એને જ કહેવાય બીજજન્ય ફૂગ। તો એ બીજજન્ય ફૂગમાં પણ આ કામ આપશે, જમીનજન્ય ફૂગમાં પણ કામ આપશે। અને કોઈ પણ જીવાત હશે તમારી જમીનમાં જેના લીધે તમારા દાણાને ડેમેજ કરશે, તો એમાં પણ જોરદાર રક્ષણ આ કવર કોમ્બો તમને આપી દેવાનું છે ખેડૂત મિત્રો। અને જો માહિતી ગમી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને વધારે માહિતી માટે કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો ઉપર આપણો નંબર પણ આપેલો છે અને કોમેન્ટમાં તમે જણાવી પણ શકો છો કે તમારે શેની માહિતી જોઈ છે। અત્યારે રજા આપો। જય જવાન, જય કિસાન।